પૂર્વક શ્રી મહાપ્રભુજીમાં અને આપણા પ્રભુ ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં એ દ્રઢ વિશ્વાસ રાખીને શ્રી કૃષ્ણ શરણમાં મૂકેતા રહેવું. આટલું કરવા પછી ગેરંટી આપું છું, ન ભાગવત સપ્તાહ બેસાડવી પડશે, ન તમારે જવારાની અંદર આવીને પાણી પીવું પડશે, પાણી પીવડા પિતૃઓને પીપળે નહીં બેસવું પડે, ભૂત નહીં થવું પડે, પ્રીત નહીં થવું પડે, ભટકવું નહીં પડે. ખાલી દળ ભગવાનનું શરણ રાખવાથી ભાઈ ભાગવત સપ્તાહનો ખર્ચો છોકરાઓને બચી જાય. પાછળથી સપ્તાહ બેસાડવી પડે ને પછી પેલા વાંસળામાં આવવું પડે ને ધંધુકારીની જેમ, આ ધુંધુકારીની જેમ આ બધી ગતિમાંથી ભગવાન કૃષ્ણનું એક નામ માત્ર શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, હરે નામેવ 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 મમ જીવનમ કલૌ નાસ્તેવ નાસ્તેવ નાસ્તેવ. આ સહેલી વાત શ્રી મહાપ્રભુજીની સાવ સરળ વાત છે. આપણે જીવન પર્યંત ભગવાનનું શરણ રાખતા નથી, જીવન પર્યંત આપણે ભગવાનના નામ શ્રી કૃષ્ણ શરણોમાં એકવારે બોલતા નથી. પછી આપણે શંકા રહે કે ઉદ્ધાર થયો હશે કે નહીં થયો, ભટકતા હશે કે શું થયું હશે. એટલે આપણે સપ્તાહ બેસાડીએ, માલા પેરામણી કરીએ અને આપણને વિશ્વાસ છે કે એનો ઉદ્ધાર થઈ ગયો હશે. પણ આપણે જે કરવાનું છે એ કરતા નથી, એટલે આપણને અંદર અવિશ્વાસ છે. આપણો વિશ્વાસ નથી આવતો. પણ જો ભગવાનનું શરણ જેણે રાખ્યું છે તો શાસ્ત્રમાં સ્પષ્ટ કીધું છે કે શરણ રાખનારની ક્યારેય અન્યથા ગતિ થઈ શકે નહીં. ભગવાનનું જેણે શરણ રાખેલું છે એની કોઈ દિવસ અન્યથા ગતિ થઈ શકે નહીં. ગમે એવો પાપી હોય તો પણ ભગવાનના શરણથી એ શુદ્ધ થવા સક્ષમ છે. પણ એક જ લિમિટ છે. ભગવાનનું નામ બધાને તારી શકે, શુદ્ધ કરી શકે, એક વાતની લિમિટ છે. પણ એક લિમિટ એ છે કે જો અન્યાશ્રય કરવામાં આવે તો ક્યારેય પણ ભગવાનનું નામ ગમે એટલું લેવામાં આવે એનું કોઈ ફલ, અન્યાશ્રય દેવી દેવતાઓનો બધાનો આશ્રય, ભગવાન કૃષ્ણનો જો આશ્રય ન હોય તો નામનું ફલ પણ ક્યારેય પ્રાપ્ત થતું નથી. પછી કર્મ પ્રમાણે ગતિ પછી થાય છે. બીજું કે નામ જે છે, ભગવાનનું નામ જે છે એ દરેક પાપમાંથી મુક્ત કરવા સમર્થ છે. ભગવાનનું શરણ દરેક પાપમાંથી મુક્ત કરવા સમર્થ છે. પણ ભગવાનની શરણની આડમાં જો પાપ કરવામાં આવે એનો ક્યારેય ઉદ્ધાર થઈ શકતો નથી. કે હવે પાપ કરવો તો ભગવાનના નામથી ઉદ્ધાર થઈ જશે ને, એટલે પેલા પાપ કર્મ કરશું અને શ્રી કૃષ્ણ શરણોમાં કરશું. એક ભાઈ મને હમણાં મળ્યા હતા. એ કહેતા હતા કે હું હરિદ્વાર ગયો ત્યારે મને વિચાર આવ્યો કે હવે બધાએ પાપમાંથી ગંગાજી ડૂબકી લગાવશું એટલે બધાએ પાપ તો બસ તો થઈ જશે. તો એની પહેલાં જે કાંઈ બે ચાર પાપ કરવાની ઈચ્છા હતી મેં કરી લીધા કે કાલે ડૂબકી મારવી જ છે તો અત્યારે પહેલાં તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપાયિતો ભવે. એનો ક્યારેય નાશ ન થાય. એ પાપ તમે તીર્થની આડમાં, શરણની આડમાં પાપ કરો હો તો એ પાપ તમને ક્યારેય મુક્ત થાવ, પાપમાંથી ક્યારેય પણ મુક્ત ન થવાય. અને નરકની અંદર છેલ્લામાં છેલ્લું ઘોરમાં ઘોર નરક એ તમ કહેવાય છે. તમ એ તમની અંદર પ્રાપ્તિ થઈ જાય પછી ક્યારેય પણ એમાંથી નીકળવાનો કોઈ અવકાશ નથી. તો ઘોરમાં ઘોર નરક ક્યારે મળે કે ભગવાનના શરણની આડમાં પાપ કરો. તમે પાપીઓ તો શરણમાં આવી જાઓ તો ઉદ્ધાર થઈ જશે, પણ શરણમાં રહીને પાપ કરશો હો તો વજ્ર લેપાય તો હોય કે શરણ છે એટલે પાપ કરવાની છૂટ છે. હું તો ભગવાનની શરણમાં છું અને પાપ કરવાની છૂટ છે. જો એ રીતે કોઈ પાપ કરવાનું ચાલુ રાખે તો વજ્ર લેપાય તો હોય. વજ્ર લેપાય એટલે ક્યારેય એનો નાશ ન થાય, એ પાપ છૂટે જ નહીં ક્યારેય. આ બે વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે કે નામની આડમાં, શરણની આડમાં પાપ ન કરવું જોઈએ. પાપીને ભગવાનના શરણમાં આવવાની છૂટ છે, પણ પછી પણ પાપ કર્મ ચાલુ જ રાખે. વાલ્મીકી ઋષિ બની શકે પણ ઋષિ બનીને પણ પાપ કર્યા જ કરે તો ક્યારેય એનો ઋષિ ન થયા હોત. વાલિયા લૂંટારા હતા, એમાંથી વાલ્મીકી થઈ ગયા. ચાલો વાંધો નહીં, ભગવાનના શરણમાં બધાને અધિકાર છે આવવાનો, પણ શરણમાં રહીને બધાને પાપ કર્મ કરવાની છૂટ નથી કે ભગવાનનું પાપ, ગમે એવું પાપ છે ભગવાનના શરણથી છૂટું થઈ જશે તો આપણે પાપ કર્મ ચાલુ રાખો. તો નામની આડમાં કે શરણની આડમાં જે પાપ કરે એ ક્યારેય છૂટી ન શકે. પણ જે પાપ થઈ ગયું છે તો ભગવાનના શરણથી એનો નિશ્ચય એ નાશ થઈ જાય છે. સર્વ પાપોનો નાશ થઈ જાય છે. જેવી રીતે કરોડો ટન રૂ ભર્યું હોય, કરોડો ટન રૂ ભર્યું હોય
ખાલી એક જ ચિનગારી આગની હોય બધાને બાળી શકે. આખો ગોડાઉન આવો ભર્યો હોય, લાખો ટન રૂ ભર્યું હોય, કપાસ ભરી હોય, એક જ ચિનગારી આગની એ બધા જ એ બાળવા માટે આખા રૂના આ ગોદામને બાળવા માટે સક્ષમ હોય છે. એમ ભગવાનનું એક નામ કરોડો પાપોના ઢગલાને તોડવા માટે સક્ષમ છે. પણ એક જ મર્યાદા છે કે નામની આડમાં પાપ કરનારને ક્યારેય મુક્ત કરતું નથી. તો નામની આડમાં પાપ ના કરવું જોઈએ. અને પુષ્ટિ માર્ગમાં રહીને અન્યાશ્રય શું કામ ન કરવો? કારણ કે આપણને ડાયરેક્ટ ભગવાનથી ઓળખાણ છે આપણી, પૂર્ણ પુરુષોત્તમ, કે દેવી દેવતાઓને પણ સામર્થ્ય એમના દ્વારા પ્રાપ્ત થાય છે. દેવતાઓને પણ એમનું આપેલું પ્રદત્ત ઐશ્વર્ય છે, ભગવાને આપેલું ઐશ્વર્ય છે. તો જ્યારે સાક્ષાત ભગવાન કૃષ્ણનો આપણે આશ્રય કરતા હોઈએ તો પછી અન્ય દેવી દેવતાઓનો આશ્રય એ કર્તવ્ય હોતો નથી. એટલે આપણે એક દ્રઢ ભગવાનનો આશ્રય રાખવો. અપમાન ન કરવું, દેવી દેવતાઓનું અપમાન કરવા નથી આવતું. વંદન કરવું, અપમાન કરવું ન જોઈએ. વંદન કરવાથી પણ અન્યાશ્રય નથી કે મોટા વ્યક્તિને આપણે કોઈ હાથ જોડી દીધા, એમ કોઈ દેવી દેવતાને કોઈ હાથ જોડી દીધા સન્માન કરવા માટે, તો અન્યાશ્રય નથી. પણ આપણું ભજન, ઉપાસના, આરાધના, શરણાગતિ એ કેવલ આપણા પ્રભુની જ કરવી જોઈએ. એટલે ભગવાનનું શરણ રાખીએ, ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એના ઉપર દૃઢ વિશ્વાસ રાખીએ. અને મહાપ્રભુજી આપણને એ રીતે ભગવાનને શરણાગત થવાનું આજ્ઞા કરે છે. પહેલી દીક્ષા આપણને બતાવવામાં આવે છે શ્રી કૃષ્ણ શરણમાં. હવે થોડાક ઉદાહરણ જોઈએ કે ભગવાનના શરણથી ઉદ્ધાર થાય છે કે ન થાય. બીજી વાત એ છે કે લોકો જે દેવી દેવતાઓનો અન્યાશ્રય કરે છે એનું કારણ શું? કોઈ દેવતા પ્રત્યે પ્રેમ છે, બહુ સ્નેહ છે, ભાવ છે, એના કારણે દેવી દેવતાને ભજતા હોય છે? નહીં, દેવી દેવતા પ્રત્યે ભાવ નથી, દેવી દેવતા પ્રત્યે સ્નેહ નથી, એના પાછળથી આપણું કંઈક લૌકિક સિદ્ધ થાય. ગણપતિને ભજશું તો વિઘ્ન નહીં આવે. રિદ્ધિ સિદ્ધિ એની પત્ની છે એટલે રિદ્ધિ સિદ્ધિ આપણા ઘરમાં આવે, રિદ્ધિ સિદ્ધિ બે આવે. ગણપતિને શું કામ ભજવું? કે વિઘ્ન ના આવે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિદાય નાગાય નાય યજ્ઞભૂષાય ગૌરીષ્ઠાય ગણનાથ નમો નમઃ. વિઘ્નોને દૂર કરવા માટે ગણપતિને ભજીએ, કોઈ વિઘ્ન ના આવે. રિદ્ધિ સિદ્ધિ આવે. લક્ષ્મીજીને ભજશું શું કામ? કે પૈસા આવે. તો દેવી દેવતા પ્રત્યે આપણને કોઈ સ્નેહ કે પ્રેમ નથી. પ્રેમ તો આપણને લોકમાં જ છે, આપણી સંસાર આસક્તિમાં આપણને સ્નેહ છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ લૌકિક કામની સિદ્ધિ માટે કોઈ ધર્મ કરે એ ધર્મ જ નથી. પહેલી વાર કારણ કે એનું જે ફળ જે છે એ તો કેવલ લોક જ છે. અને ધર્મ તો લોકથી આપણને આગળ લઈ જવા માટે, મોક્ષ તરફ લઈ જવા માટે છે, આમાંથી મુક્ત કરવા માટે છે. અને આ બધા ફળ તો આપણને આ લૌકિકની અંદર વધુ આસક્તિ માટે છે. તો આપણી જે લૌકિક આસક્તિ જે છે એ બોલી રહી છે. એટલે આપણે દેવી દેવતાને ભજતા હોઈએ છીએ. દેવી દેવતા પ્રત્યે આપણને સ્નેહ નથી, આપણી રક્ષા થાય એવો ભાવ છે. પણ આપણે દેવી દેવતાને જો સ્નેહ કરતા હો તો એના નામનો જપ કરો, દેવી દેવતાને ભજો, એની ઉપાસના કરો, આરાધના કરો. ખાલી દીવાબત્તી કરવાથી કંઈ દેવતામાં સ્નેહ થઈ જાય એવું નથી. જે પણ દેવી દેવતાના રૂપને તમારે ભજવું હોય તો એક રૂપને ભજો, એના નામનો જપ કરો, એનું પૂજન કરો, અર્ચન કરો, શ્રવણ કરો, કીર્તન કરો. પછી એવું કૃષ્ણનું જ કરવું એવું જરૂરી નથી, પણ જો પુષ્ટિ માર્ગમાં રહેવું હોય તો કૃષ્ણનું જ કરવું જોઈએ. બાકી જો દેવી દેવતામાં સ્નેહ હોય તો દેવી દેવતાનું પણ શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, નવધા ભક્તિ બધું કરી શકાય, દેવી દેવતાઓને પણ કરી શકાય. પણ એવી દેવી દેવતા પણ એવો ભાવ તો છે જ નહીં. ભાવ આપણને લોકમાં છે કે આપણું લૌકિક કામમાં કોઈ અટકે નહીં, લૌકિક કામની સિદ્ધિ થાય, આપણું લૌકિક કામ થાય, આપણે લોકમાં જ આપણી આસક્તિ છે. તો દેવી દેવતાને ભજવાનું કારણ પણ એ લૌકિક આસક્તિ સિવાય બીજું કાંઈ નથી કે દેવી દેવતા પ્રત્યે જો આસક્તિ હોય તો પણ મુક્તિ થઈ જાય. દેવી દેવતાઓને ભજવાની બે પદ્ધતિ છે કે એ દેવી દેવતાના જે રૂપ જે છે, જેમ કે શિવ છે, વિષ્ણુ છે,
શક્તિ છે, માતાજી છે, પિતૃ છે, કોઈ પણ દેવ, એ દેવ રૂપને જે ભજવાની જે પદ્ધતિ જે છે એ દેવતાનો આશ્રય કરવો, એ દેવતાને સમર્પિત રહેવું, એ દેવતાના શ્રવણ કીર્તન સ્મરણ વગેરે નવધા ભક્તિ કરવી, તો એ દેવતામાં સાયુજ્ય થાય, એ દેવતાની અંદર સાયુજ્ય થઈ જાય, એ દેવતાની અંદર સાયુજ્ય શાસ્ત્રી સારૂપ્ય સાલોક્ય આદિ મુક્તિ થાય, દેવતાના લોકમાં પ્રાપ્તિ થાય, દેવતાના સ્વરૂપમાં પ્રાપ્તિ થાય, દેવતાની સાથે રહેવા મળે. તો એ પ્રકારની જે મુક્તિ જે છે દેવતાઓ પણ આપતા હોય છે. પણ જો દેવતાને આપણે ખરેખર જો એના આશ્રય રાખીને ભજતા હોઈએ તો. બીજું કે દેવતાનું જે રૂપ જે છે સાક્ષાત બ્રહ્મનું રૂપ છે એમ માનીને બ્રહ્મની ઉપાસના કરવામાં આવે દેવતાના રૂપે, તો પણ એને બ્રહ્મ સાયુજ્ય થઈ જાય. તો બ્રહ્મ સાયુજ્ય થાય, અક્ષર બ્રહ્મના સાયુજ્ય થાય. દેવતા સાયુજ્ય કરતાં અક્ષર બ્રહ્મનું સાયુજ્ય મોટું, કારણ કે દેવતાના રૂપમાં થશે, ઓલું અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય થશે. તો દેવતાને રૂપને ઉપાસના કરવાની આ બે પદ્ધતિ શાસ્ત્રોમાં બતાવેલી છે. આપણે એ પણ નથી કરતા, આપણે કાંઈ નથી કરતા, ફક્ત લોકને જ ભજીએ છીએ, તો આપણે મુક્ત થવાનો કોઈ અવકાશ જ આપણી પાસે નથી. જો દેવ દેવતાને ભજવું હોય તો દેવ દેવતામાં સ્નેહપૂર્વક એને ભજવું જોઈએ. તો પુષ્ટિ માર્ગની જરૂર નથી, કંઠી પહેરવાની જરૂર નથી. કંઠી પહેરી છે તો હવે આ કંઠી કૃષ્ણની પહેરી છે. વલ્લભાચાર્ય કૃષ્ણનો ઉપદેશ કરનારા આચાર્ય છે, તો હવે આપણે વલ્લભાચાર્યને ગુરુ માનશું. આ સંપ્રદાય પ્રમાણે સાધના કરવી છે તો આપણે કેવલ કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ, કૃષ્ણની જ શરણાગતિ કરવી જોઈએ, કૃષ્ણના નામનું ગુણનું લીલાનું શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, કૃષ્ણનું નિરંતર સ્મરણ કરવું જોઈએ, એનું અર્ચન કરવું જોઈએ, એનું પાદ સેવન, એના ચરણારવિંદનું સેવન કરવું જોઈએ, એને જ વંદન કરવા જોઈએ કે અખિલ સૃષ્ટિમાં એ જ વ્યાપ્ત છે, એના સિવાય બીજું કંઈ નથી એમ માનીને એનું વંદન કરવું જોઈએ, એનું દાસ્યપણું સ્વીકારવું જોઈએ, એનું સખ્ય અને આત્મનિવેદન પણ એ કૃષ્ણને જ કરવું જોઈએ. તો ભગવાન કૃષ્ણને પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ પુરુષોત્તમ એ કૃષ્ણ આપણું સર્વસ્વ છે, એની શરણમાં રહેવું એને શરણાગતિ કહેવાય. કે આપણે એમાંથી છૂટા પડેલા એના અંશ છીએ, એ પરમાત્મા છે શ્રી કૃષ્ણ, એના આપણે અંશ છીએ, અને એ અંશી તરફ ઝૂકી જાય, અંશી તરફ એ વળેલો રહે, ઝૂકેલો રહે, એ ભાવને શરણાગતિનો ભાવ કહેવામાં આવે છે. અને શરણાગતિ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કહે છે કૃષ્ણાત પરમ નાશ દેવમ. એ મહાપ્રભુજીના ઘરની વાત નથી, ગીતા ભાગવતનો સિદ્ધાંત છે. ભાગવત પણ કહે છે કૃષ્ણ પરમ અવતારી છે. ગીતાજી પણ કહે છે કે કણ કણમાં વ્યાપ્ત જે છે એ હું જ છું, હું જ પરમ તત્વ છું, મારાથી પરમ તત્વ બીજું કંઈ નથી, હું અક્ષર બ્રહ્મથી પણ ઉત્તમ છું. એ ભગવાન એ શ્રી કૃષ્ણ છે. તો ગીતા ભાગવતના આધારે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે કૃષ્ણ પરમ તત્વ છે, અને એના ગીતા ભાગવતના સારનો નિચોડ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ દીક્ષા જે છે તમે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ ગીતા ભાગવતના સિદ્ધાંતનો નિચોડ છે, એનો સાર છે, નવનીત છે શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન કૃષ્ણની શરણમાં રહેવું, કારણ કે પરમ તત્વ તો એ નિશ્ચય શાસ્ત્રોથી પણ નિશ્ચય થાય છે, પરમ તત્વ શ્રી કૃષ્ણ છે, અને શ્રી કૃષ્ણની શરણમાં રહેવું એ આપણો જે મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. એ શ્રી કૃષ્ણ શરણમ મમ એ શાસ્ત્રોના અધ્યયનથી આવેલો આપણો આ મંત્ર છે. અને બધાએ શાસ્ત્રો ન ભણ્યા હોય છતાં પણ જો શ્રી કૃષ્ણ શરણમ મમ તમને દ્રઢ વિશ્વાસ છે ભગવાન કૃષ્ણમાં, અને શ્રી કૃષ્ણ શરણમ મમ તમે જપી રહ્યા છો, બોલી રહ્યા છો, તો તમે સર્વશાસ્ત્રનો તમે ભણી લીધું છે. સર્વશાસ્ત્ર કે શાસ્ત્રથી આ જ જાણવાનું હતું કે પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. દરેક શાસ્ત્ર જે છે એ કૃષ્ણનો જ ગુણગાન ગાતું એ હોય છે કે વેદેશ સર્વૈ રહમેવ વેદ્યો. તો ભગવાન કહે છે કે સર્વ વેદથી જાણવા લાયક તો હું છું. જેણે આ રહસ્ય જાણી લીધું શ્રી કૃષ્ણ શરણમમાં, એને સર્વશાસ્ત્રનું રહસ્ય જાણી લીધું, તો એને ભગવાનનું એ શરણ ગ્રહણ કરી લેવું, શરણમાં રહીને શ્રી કૃષ્ણ શરણમાં કહેતા રહેવું, કંઠી ધારણ કરવી, વૈષ્ણવાચારનું પાલન કરવું, મહાપ્રભુજીના ગ્રંથો ઉપદેશોનું અધ્યયન કરવું, શ્રવણ કીર્તન કરવું, આટલું કાર્ય કરવાથી પણ આપણું મનુષ્ય જીવનનું છે એ પરમ કલ્યાણ એ સિદ્ધ થઈ જાય છે. હવે આમાં અઘરી વાત તો કંઈ છે નહીં, બહુ સહેલી વાત છે. શ્રી કૃષ્ણ શરણમ બોલવું, ભગવાન કૃષ્ણ દૃઢાશ્રય રાખવો, ન બોલી શકાય તો પણ અન્યાશ્રય ન કરવો. કોઈ પણ પરિસ્થિતિમાં
ભગવાન કૃષ્ણ સિવાય બીજા કોઈ અન્ય દેવી દેવતાઓનું સન્માન કરવું, પણ એનો આશ્રય ન કરવો, એની પાસે કોઈ યાચના ન કરવી, એના મંદિરો સામે ચાલી દર્શન કરીને ન જવું, કારણ કે આપણે એક જ કૃષ્ણને ભજનારા હોવાથી કૃષ્ણની શરણાગતિ આપણે કરી રહ્યા છીએ. સામે ચાલીને દર્શન કરવા જવું, એની પાસેથી કંઈક માંગવું, એનો પ્રસાદ ગ્રહણ કરવો, આ બધા અન્યાશ્રયો છે. કારણ કે આપણે ભગવાન કૃષ્ણમાં અનન્ય મન રાખીને, અપમાન નથી, કોઈ દેવનો પ્રસાદ ન લેવો એ કંઈ અપમાન નથી. પ્રસાદ એટલે કૃપા. આપણે જેની કૃપા જોઈએ છે એનો પ્રસાદ લેવો જોઈએ. જેની કૃપા આપણે જોતી નથી તો એનો પ્રસાદ કંઈ ગ્રહણ કરવાની જરૂરિયાત નથી. તો અન્ય દેવનો પ્રસાદ ન લેવાથી કોઈ અપમાન થાય એવું નથી, કારણ કે શાસ્ત્રોમાં પણ કીધું છે કે તમે જેની પ્રસાદ એટલે જેની કૃપા ઈચ્છો છો, જે પ્રભુની, જે દેવતાની તમે કૃપા ઈચ્છો છો એનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. પણ જેની આપણે ઈચ્છા નથી રાખતા, જેના પ્રત્યે આપણને કોઈ આરાધ્ય હોવાનો ભાવ નથી, એનો પ્રસાદ ગ્રહણ કરવાની આવશ્યકતા નથી. પુષ્ટિ માર્ગમાં તો એ અન્ય દેવનો પ્રસાદ ગ્રહણ કરવો, અન્ય દેવના મંદિરે સામે જઈને દર્શન કરવા જવું, એની પાસે માનતા કરવી, બાધા રાખવી, એની પાસેથી કંઈક માંગવું, યાચના કરવી, એ બધા અન્યાશ્રય કહેવાય છે. આટલું ખાલી ન કરીએ તો પણ આપણે શરણાગતિમાં દ્રઢ છીએ. અને જેટલા પણ સાધનો જે શાસ્ત્ર બતાવ્યા છે, યજ્ઞ, યાગાદિક, દાન, તપ, વ્રત, જપ, નિયમ, યોગ, સાંખ્ય આદિ, સ્વાધ્યાય, તો એ બધા જ જેટલા સાધનો જે ધર્મના, ઉદ્ધારના, મોક્ષના શાસ્ત્ર બતાવ્યા છે, એના કરતાં સૌથી સિરમોર સાધન જે છે એ શરણાગતિ છે ભગવાનની. કે બીજું કાંઈ કરીએ કે ન કરીએ, નામ જપ પણ ન થાય તો ભગવાનનું શરણ ન છોડીએ. કે કૃષ્ણ સિવાય, કે જેણે હાથીની અંબાડીની સવારી કરેલી હોય, ક્યારે ગધેડાની સવારી ન કરે છે. સિંહ ગમે એટલો ભૂખ્યો હોય પણ ઘાસથી પેટ ન ભરે છે. સિંહ ને વાઘ ને બધા જે છે એ પણ ઘાસ ખાય તો છે. કોઈ કે ઘાસ ન ખાય એવું નથી, ઘાસ ખાય છે. એ બીમાર પડે ને ત્યારે ઘાસ ખાય ઉલટી કરવા માટે. એને વૈદ્ય, ડૉક્ટર, દવાખાના, હોસ્પિટલની કંઈ જરૂર ન પડે. એને ખબર પડે કે આપણી અંદર બગાડ બહુ ઉત્પન્ન થયો છે, ત્યારે એ ઘાસ ખાય, અને ઘાસ ખાય એટલે એને ઉલટી થાય, એટલે આપોઆપ વમન કરે. જે વાઘ, દીપડા બધાય, એમાં સિંહ પણ ખાય છે. સિંહ કહે છે ને ઘાસ ન ખાય, પણ ખાય ખરો, પણ પેટ ભરવા માટે નહીં, ઉલટી કરવા માટે, વમન કરવા માટે. એ દવા છે એની, કે એ જ્યારે ઘાસ ખાય તો એને ઉલટી થાય, એટલે બધો બગાડ પેટનો એનો નીકળી જાય, એ સ્વસ્થ થઈ જાય પાછું. એટલે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે એની પાચન શક્તિ બગડે, ત્યારે જે ઘાસ ઉગ્યું હોય, લીલું ઘાસ, એ આ માંસભક્ષી પ્રાણીઓ પણ ખાય છે. પણ પેટ ન ભરે એનાથી ક્યારે, એમ ગમે એટલું દુઃખ આવે, ગમે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, પણ ભગવાન તો આપણું હિત કરવાવાળો જ છે, આપણું હિત જ કરશે, કલ્યાણ જ કરશે, એવો વિશ્વાસ ક્યારેય પણ પ્રભુમાં છોડશું નહીં. જીવન પર્યંત તો આપણે પ્રભુમાં વિશ્વાસ નહીં છોડીએ, ભગવાન કૃષ્ણનો દૃઢાશ્રય કરશું તો ભગવાન કહે છે કે આવા જીવને હું ક્યારેય છોડી શકતો નથી. જે અનન્ય મનથી મારા શરણમાં રહ્યો હોય એ જીવને હું ક્યારેય ત્યાગી શકું નહીં. તમારે કાંઈ સાધન નહીં કરવું પડે અને ભગવાન તમને મળી જશે. એવું સાધન છે ભગવાનની શરણાગતિ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, એ બધા શાસ્ત્રોનો સાર છે. સર્વ વેદ, શાસ્ત્ર, ગીતા, ભાગવત, પુરાણ, એ ભગવાન કૃષ્ણની શરણાગતિનો સિદ્ધાંત એ સૌથી સિરમોર સિદ્ધાંત છે. અને આપણે એ સિદ્ધાંત ભણીએ છીએ. કદાચ ઘણાને થતું હોય કે તમે ગ્રંથ ભણેલા નથી, તમને કાંઈ આવડતું નથી, તમને શાસ્ત્ર નથી આવડતું, કાંઈ કરો, ન આવડતું હોય તો આટલું તો આવડવું જ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ, ભગવાન કૃષ્ણ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે એટલી ખબર પડી ગઈ તો તમે બધાની, તમે દરેક શાસ્ત્ર ભણી ગયા. આટલી તો ખબર પડવી જ જોઈએ. શાસ્ત્રે ભણવું જોઈએ, ચાલો સારી વાત. શાસ્ત્રો પણ ભણવા જોઈએ, ગ્રંથો પણ ભણવા જોઈએ, પણ ગ્રંથ ભણીને પાછું શ્રી કૃષ્ણ શરણાગતિ ન થાય તો કાંઈ ન ભણ્યા. એ ભણ્યા એ બધું નકામું થઈ ગયું, કારણ કે ભગવાન કૃષ્ણની શરણાગતિ તમે કરી નહીં. અને શરણાગતિ કરીને કૃષ્ણ પરમ તત્વ છે તો દરેક શાસ્ત્ર આપણે જાણી લીધું છે કે દરેક શાસ્ત્ર કહેવા તો આ જ માંગે છે, કૃષ્ણની શરણમાં રહેવું. અને કૃષ્ણના શરણમાં રહેવાથી જ જીવનું કલ્યાણને, ઉદ્ધાર, સાયુજ્ય, મોક્ષ, ભક્તિ, કોઈ મોક્ષથી પણ ભક્તિ આગળ જોતી હોય તો ભક્તિ ભગવાનના શરણથી પ્રાપ્ત થાય. ભગવાનની પ્રાપ્તિ, સાક્ષાત એના સ્વરૂપની પ્રાપ્તિ, એના સ્વરૂપાનંદની પ્રાપ્તિ પણ ભગવાન એ શરણથી થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યહ કૃષ્ણ ભક્તિમય વાંછતી સાધનો ઘેર નામાની ભાસુર યશાંત જપે નિત્યમ
તન્વય હરિ સ્વપુરુષમ કુરુતે અતિ શીઘ્રમ મહાત્માર્પણમ સમધિ ગચ્છતિ ભાવતુષ્ટ. તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે ભગવાનની ભક્તિ ઈચ્છે છે, ભક્તિ નથી આપણી અંદર, ભગવાન પ્રત્યે બહુ સ્નેહ નથી, પણ આપણને ઈચ્છા છે કે મને ભગવાનમાં સ્નેહ થાય, ભક્તિ થાય, તો મહાપ્રભુજી કહે છે કે બસ પુરુષોત્તમ સહસ્રનામ નામનો જે ગ્રંથ છે એમાં ભગવાનના નામ રહેલા છે, એ ભગવાનના નામનું કીર્તન કરું. બહુ મોટા સાધનોની જરૂર નથી, બહુ તપ, બહુ જપ, કોઈ તીર્થ વ્રત નિયમ બહુ જરૂરી નથી. ફક્ત ભગવાનના નામ માત્રથી એ સિદ્ધિ શરણ સંસ્કૃતિ, ભગવાનનો શરણની ભાવના સતત બની રહે. તો ભગવાનનું શરણ આવ્યું તો જ્ઞાન પણ આવી જશે, વૈરાગ્ય પણ આવી જશે, ભક્તિ પણ આવી જશે. તો ભગવાનના પ્રપદ્ય માનસ યથા અષ્ટતઃ સ્યુ તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાયોનું ઘાસમ. ભાગવત એમ કહે છે કે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ, આ ત્રણ વસ્તુ જે છે મહાન વસ્તુ છે. ભક્તિ, ભગવાનમાં ભક્તિ, જ્ઞાન, ભગવાનનું જ્ઞાન, અને વૈરાગ્ય, આ ત્રણેય વસ્તુ જે છે એક જ વસ્તુથી સિદ્ધ થઈ જાય ભગવાનના શરણમાં રહેવાથી. ભગવાનનું જ્ઞાન જે છે બહુ પોથી ભણવાથી પણ ન થાય, પણ ભગવાનના શરણમાં રહેનારને એ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન પણ થાય. વૈરાગ્ય આવું બહુ કઠિન છે. ભગવા કપડાં પહેરીને પણ વૈરાગ્ય આવતું નથી. બધું 50-50 વર્ષ સુધી સાધના કરે તોય પાછું વૈરાગ્ય નથી આવતું. વૈરાગ્ય બહુ કઠિન છે. ઘરમાંથી રાગ છૂટે તો આશ્રમમાં રાગ થઈ જાય પાછો. 5-10 લાખનું ઘર હોય, આશ્રમ 5-10 કરોડનો હોય. ઘરમાં પરિવાર હતો, છોકરા આદિ બધા હતા, તો 2-5 હતા, અને સંન્યાસી થઈ ગયા પછી હજારો શિષ્ય થાય તો સંતોષ ન થાય. હજારો કરોડોની સંપત્તિ થઈ જાય, સંન્યાસીને સંતોષ નહીં થાય. તમે ઘર શેના માટે ઘર છોડ્યું હતું? વૈરાગ્ય સિદ્ધ કરવા માટે. તો વૈરાગ્યને વધુ બંધાઈ ગયા, વૈરાગ્યની વજહ વધુ બંધાઈ ગયા. અત્યારે તો આપણી જેલમાં એક નવો સેલ ઊભો કરવો પડશે કે નકરામાં સાધુ, સંન્યાસી, વૈરાગી, ધર્માચાર્યો, ધર્મના ઉપદેશકો બધા ભેગા થયો નવો સેલ, એક આખો વોર્ડ. કારણ આસારામ, રામ રહીમ, નારાયણ સાંઈ, ફલારી બાબા, દાતી મહારાજ બધા અત્યારે જેલમાં બિરાજે છે. દાતી મહારાજ જેલમાં, ફલારી બાબા ફલાર લેતા હતા, વૈરાગ્ય ના આવ્યો તોય લીલા કરી. ફલાર લેતા હતા ફલારી બાબા, તો ફલારી બાબા જેલમાં. ફલાર ખાલી ફલાર ગ્રહણ કરે, ફલ જ લે તો પણ વૈરાગ્ય સિદ્ધ ન થાય. તો વૈરાગ્ય એટલો કઠિન છે કે વૈરાગ્ય આવવો ફલાર લેવાથી, દેહના દમનથી પણ વૈરાગ્ય સિદ્ધ થતો નથી. તો વૈરાગ્ય જે છે ભગવાનના શરણથી સિદ્ધ થાય. પ્રભુની શરણમાં થઈ જાય તો આ ઘરમાં રહેવા છતાં, પરિવારમાં રહેવા છતાં, સંસારમાં રહેવા છતાં, સંસારિક કાર્ય કરવા છતાં જે સંન્યાસીઓને જે વૈરાગ્ય પ્રાપ્ત થયું એવો વૈરાગ્ય આપણને ગ્રહસ્થાશ્રમમાં એ સિદ્ધ થઈ જાય જો ભગવાનનું શરણ આપણે ગ્રહણ કરતા હોઈએ. તો ભગવાનના શરણમાં એ ચમત્કાર છે કે ફલાર લેવાથી, દેહ દમન કરવાથી દિગંબર સાધુ, 2 દિગંબર સાધુ પકડાઈ ગયા. દિગંબર સાધુની સાધના બહુ કઠિન સાધના. જૈન દિગંબર સાધુ કપડાં પણ ન પહેરે, વસ્ત્ર ધારણ ન કરે, અને ભિક્ષા માંગીને ભોજન કરે, એ પણ પાછા ઊભા લેવાનું, અને અંજલિમાં એ ભોજન લે. શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે એવું હોય, એક જ વાર જલ પીવાય, એક જ વાર ભોજન લે, એક જ વાર જલ લે. એ જલ ડાયરેક્ટ વહેતું હોય જળાશયમાંથી ન પી શકે, એને કોઈક આપે જલ, એ જ પીવું પડે. આટલી કઠિન સાધના કરે. એવા કઠિન સાધના કરવાવાળા 2 દિગંબર સાધુ એ પણ પાછી આવી આસારામ જેવી લીલામાં પકડાઈ ગયા, સીસીટીવીમાં કેદ થઈ ગયા. તો કપડાં, ભગવા કપડાં પહેરો કે કપડાં કાઢી નાખો, છતાં એનાથી વૈરાગ્ય ના આવે. વૈરાગ્ય દેહ દમનથી નહીં આવે, ભગવાનના શરણથી જે વૈરાગ્ય સિદ્ધ થાય છે એ વૈરાગ્ય કઠિન સાધનાઓ કરવાથી પણ કલિકાલમાં થતું નથી. તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બધું જ ભગવાનના શરણથી પ્રાપ્ત થાય છે. એવું દિવ્ય સાધન એ ભગવાનનું શરણ છે. એની દીક્ષા, આપણી પહેલી દીક્ષા, એક કંઠી પહેરી અને શ્રી કૃષ્ણ શરણમાં ભગવાનનું શરણ, પ્રભુનું શરણ ક્યારેય છોડવું જોઈએ નહીં. કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, બધા કાર્યો કરવાની છૂટ છે, તમારે લૌકિક જીવન જીવવાની છૂટ છે, પણ જીવનમાં કોઈ સુખ દુઃખ કોઈ પણ આવે ત્યારે ભગવાનનું શરણ ન છૂટવું જોઈએ. બીજા કોઈ પણ ઉપાય કરવા, ભગવાનનું શરણ છોડીને નહીં. એટલે લૌકિક ઉપાય કરી શકાય, લૌકિક દુઃખ દૂર કરવા માટે લૌકિક ઉપાય કરી શકાય, પણ ભગવાનનું શરણ ખંડિત થાય, ભગવાનમાં વિશ્વાસ આપણો ચલિત થાય. બીજા કોઈ દેવી રૂપોમાં, દેવી દેવતાના રૂપોમાં વિશ્વાસ સ્થાપિત કરવો પડે. કંઠીની જગ્યાએ કંઈ આપણે તાવીજ કે કંઈ પહેરવું પડે, નંગ, વીંટી, તાવીજ,
એ કાંઈ પહેરીએ, આ બધા જ અન્યાશ્રયમાંથી આપણે જો મુક્ત થઈ જઈએ અને ભગવાનનું જો શરણ ગ્રહણ કરી લઈએ તો નિશ્ચય રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગીજન અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. આ બધામાંથી જો મુક્ત થઈ ગયા અને ભગવાનનું શરણ ગ્રહણ કરી લીધું તો પ્રભુ આનંદિત થઈ ગયા. આવા કલિકાલની અંદર બધાય પ્રલોભનો વચ્ચે, બધાય દુઃખો વચ્ચે પણ જેણે મારું શરણ છોડ્યું નહીં, રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગીજન અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાત. ભગવાન તમને ભેટવા માટે ઈચ્છુક હશે કે આવો ભક્ત હવે એને હું પોતાના આલિંગનમાં સમાવી લઉં, એવો ભગવાનને પણ ઉત્સાહ થાય છે એ શરણે રહેલા જીવોમાં. આમાં કંઈ મરજાદની જરૂર નથી પડતી. આમાં મેંડ અપરસ આચાર વિચાર, મેંડ અપરસ મરજાદ, બહુ આચાર વિચાર કાંઈ જરૂરિયાત નથી. ભગવાનના શરણમાં તો દરેકને અધિકાર છે. મેંડ રાખી શકે કે ન રાખી શકે, મરજાદ રાખી શકે કે ન રાખી શકે, તો દરેકને ભગવાનના શરણનો અધિકાર પ્રાપ્ત છે અને ભગવાનના શરણમાં રહેવાથી નિશ્ચય બધાનો ઉદ્ધાર થાય છે, એવું શ્રી વલ્લભનું માનવું છે. એ આચારચરણનો પહેલો ઉપદેશ છે શ્રી કૃષ્ણ શરણમાં ભગવાનની શરણાગતિ, અને શરણાગતિપૂર્વક આપણે જીવનયાપન કરવું. એટલે આમાં બહુ કઠિન વાત નથી કે પુષ્ટિ માર્ગમાં આપણે એ કઠિન છે બહુ આચરણ કરવું, બહુ સહેલું છે. ખાલી કૃષ્ણ કહેવાથી, કૃષ્ણના શરણમાં રહેવાથી, કૃષ્ણ કૃષ્ણ ગમે એટલું બોલો પણ તમે ભગવાનના શરણમાં ન હો, અન્યાશ્રય કરતા હો, જ્યોતિષ મંત્ર, એક સામાન્ય વ્યક્તિ વિશ્વાસ. જ્યોતિષ કોણ છે? એક વ્યક્તિ છે. જ્યોતિષ દોરા ધાગા કરવાવાળો એક સામાન્ય વ્યક્તિ છે. એમાં વિશ્વાસ છે તો એટલું સામર્થ્ય ભગવાનનું નથી? જે દોરા ધાગા કરી શકે એટલું સામર્થ્ય જે છે એટલું ભગવાનનું સામર્થ્ય નથી? તો પછી એને ભગવાન શું કામ કહેવો જોઈએ? શા માટે તમારે દીક્ષા લેવી જોઈએ? શા માટે સંપ્રદાય ગ્રહણ કરવો જોઈએ? જો એટલો વિશ્વાસ તમને ભગવાનમાં ન હોય, એક વ્યક્તિમાં હોય. દોરા ધાગા કરવાવાળો કોણ હોય? હવે મોટાભાગે પાખંડી હોય છે, બહુ શક્તિવાળા નથી હોતા, પાખંડી હોય છે. દોરા ધાગા કરવાવાળા કોણ હોય? છાપાની અંદર, ટીવીની અંદર જાહેરાત આપવામાં આવે કે આવું તાવીજ બનાવી લેશો તો સામેથી લક્ષ્મી ખેંચાઈને આવશે. તાવીજની કિંમત 1509 રૂપિયા. તું 1000 રૂપિયામાં તું તાવીજ વેચે છે તો એક તાવીજ તું બાંધી લે કે પૈસા આપવા આવે? તો 1000 રૂપિયા વેચવાનો ધંધો શું કામ કરે છે? આવું સિદ્ધ તાવીજ કે લક્ષ્મી ખેંચાઈને આવશે, ગ્રાહક ખેંચાઈને આવશે. તો એટલી બધી તમારી શક્તિ છે કે લક્ષ્મી ખેંચાઈને આવતી હોય તમે 1000 રૂપિયા વેચો શું કામ? કામ મફત આપો તો પછી તારે 1500 રૂપિયામાં બધાને તાવીજ આપવું છે અને તું એમ કહે છે કે તમારી અંદર લક્ષ્મી આવી જશે, તો તું 1500 શું કામ ભેગા કરે છે? તો સામાન્ય બુદ્ધિ ચલાવો કે તાવીજના પૈસા લેતો હોય તો એને પૈસાની જરૂરિયાત તો એને છે પહેલાં વધારે, કે એને પહેલાં પૈસાની જરૂરિયાત છે એટલે તમે તાવીજના પૈસા લઈને તાવીજ આપે. તાવીજ કે માંદડિયું કે પછી પથ્થરવાળા નંગ, પથ્થરના પહેરા વીંટીઓની અંદર પહેરાવે. તો જે ગ્રહોની અસર આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત હોય એને ખાલી એક પથ્થરથી કંટ્રોલ કરી શકાય? એ જો આટલું સામર્થ્ય હોય ને, પથ્થર અહીં બાંધો ને કંટ્રોલમાં આવી જાય. પથ્થર અહીં પહેરો હો, નંગ પહેરો હો, અને નંગથી એની પરમ શક્તિ કંટ્રોલમાં આવી જતી હોય તો હકીકતમાં જે બધા સાબુદ્દીન રાઠોડ કહે છે કે પેલા શનિ નડતો તો હવે સોની નડે, બીજું કાંઈ ન થાય. વીંટી કરાવે તો વીંટી કરાવે એટલે સોનાની કરાવે કે ચાંદીની કરાવે, પછી એમાં નંગ ફિટ કરાવે. નંગ 10 રૂપિયાનો હોય ને એ 1000 રૂપિયા લઈ લેતા હોય. સાચો પુખરાજ છે, સાચો પુખરાજ છે કે પથ્થર છે એ આપણને ઓળખાણ ના હોય એટલે 1500, 2000, 5000નો ખર્ચો કરી નાખીએ આપણે. એટલે સાબુદ્દીન રાઠોડ એમ કહે છે કે ભાઈ એ શનિનો નડતો તો વીંટી પહેરી. પછી એટલે પૂછ્યું કે હવે શું થાય છે? કે ભાઈ હવે ખબર નથી, શનિ તો ઉપર બેઠો હતો, આ સોની રોજ ઉઘરાણી કરવા આવે છે, હવે સોની નડે છે. એ તો કાયમી ઊભો હોય સામે, શનિ તો સામે ના આવે, બહુ દૂર છે શનિ તો. આ સોની તો પાસે હોય. તો એ ફરક આટલો પડે કે શનિ છૂટે ને સોની આવે. બાકી કાંઈ ગ્રહના વીંટી પહેરવાથી, નંગ પહેરવાથી કાંઈ ગ્રહ કંટ્રોલમાં આવી જાય એ વાતમાં કોઈ બહુ તથ્ય નથી. એટલે સમજી લેવાની વાત છે આપણે કે ભગવાનનું સામર્થ્ય વીંટી જેટલું નથી સામર્થ્ય એનામાં, એ પથ્થર જેટલું સામર્થ્ય ભગવાનમાં નથી કે આપણે પથ્થરનો આશ્રય કરવો પડે, વીંટીનો આશ્રય કરવો પડે, કોઈ યંત્રનો, તાવીજનો, કોઈ વ્યક્તિનો આ ભૂવા ભરાડી કોઈ આજે કોઈ છે એનો આશ્રય કરવો પડે. એ પરમ તત્વનો આશ્રય કરવો જોઈએ. એ પરમાત્મા, પરમેશ્વર એ ક્યાંય આપણાથી દૂર નથી, ચારે બાજુ આપણી સાથે જ છે, આપણે આત્મામાં રહેલો છે, આપણી પાસે જ છે. એ અંતર્યામી છે,
એનાથી કોઈ વસ્તુ અજાણ નથી, એ આપણો નિરંતર આપણો રક્ષક છે. જો એને રક્ષક માનશું તો આપણો નિરંતર આપણો રક્ષક છે, આપણો સ્વામી છે. તો આપણે એનો રક્ષણ નહીં માનીએ ને ક્યાંક વીંટીમાં રક્ષણ માનશું, તાવીજમાં રક્ષણ માનશું, દોરામાં રક્ષણ માનશું, મંત્રેલા પાણીમાં રક્ષણ માનશું, કોઈ વ્યક્તિમાં રક્ષણ માનશું, તો ભગવાન કહે છે કે તો પછી એના પાસે કરવા દો રક્ષણ. તો પ્રભુને ઉદાસીનતા ઉત્પન્ન થશે કે આ મારી શરણમાં તો છે જ નહીં. તો પછી ભગવાનને બધા જીવ માટે તો બધા માટે સમાન છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિનપ્ય યે ભજન્તિ તું મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. બધા માટે તો ભગવાન સમાન છે, બધા એના કર્મ પ્રમાણે દરેકની ગતિ થયા કરે. પણ પોતાના જે શરણમાં રહેલા જીવ છે એના પ્રત્યે પ્રભુ એ કૃપાવાળા હોય છે. એટલે નિરંતર ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. એ પુષ્ટિ માર્ગનો પહેલો સિદ્ધાંત છે, મહાપ્રભુજીનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે ભાગવત શરણ. એટલે આપણે શ્રી મહાપ્રભુજીમાં જો આપણો વિશ્વાસ હોય તો આપણે કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ. તો જ આપણે કહી શકીએ કે હું પુષ્ટિ માર્ગી છું. શરણ પણ ન હોય, ભગવાનના શરણમાં પણ ન હોય, અન્યાશ્રયનો ભાવ જ જો આપણી અંદર થતો હોય તો આપણે પુષ્ટિ માર્ગમાં કંઠી બાંધવા છતાં પણ આપણે શ્રી મહાપ્રભુજીના સેવક કે મહાપ્રભુજીના માર્ગના અનુયાયી નથી. એટલે પહેલો સિદ્ધાંત આપણે સમજવાનો છે, દ્રઢ કરવાનો છે. એકને એક વાત તો એકને એક જ છે, પણ એને દ્રઢ કરવાની છે કે જેમ એકવાર હથોડી મારવાથી કંઈ યોગ્ય આપણને જે જોઈએ એવું ખીલ્લી બરાબર ઠોકાય નહીં, એની માટે સતત એને ટીપવું પડે, સતત એને મારવું પડે. કોઈ પણ ઘાટ ઘડવો હોય તો આપણે સતત હથોડી મારવી પડે. એમ આપણે શરણાગતિનો, આપણે અંદર શરણાગત હોવાનો, ભગવદ આશ્રિત હોવાનો ભાવને કંડારવો છે તો નિરંતર આપણે એ સિદ્ધાંતને એ હંમેશા સમજતા રહેવું પડશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. કાલે આપણે શ્રી મહાપ્રભુજીના 4 ગ્રંથોમાં જે શરણાગતિનું જે વર્ણન છે અને શ્રી ગોપીનાથ પ્રભુચરણે સાધન દીપિકામાં જે શરણાગતિનું જે વર્ણન કરેલ છે એનું કાલે આપણે આજે જે મેં શરણાગતિનું મહાત્મ્ય બતાવ્યું છે કે આ શરણાગતિના સિદ્ધાંત કેવો સિરમોર સિદ્ધાંત છે, કેવું એનું મહાત્મ્ય છે કે એકવાર ભગવાનના શરણમાં રહીએ તો પછી બધા જ ચંગુલમાંથી મુક્ત થઈ જાય. દેવી દેવતા મંત્ર તંત્ર કર્મના ચંગુલમાંથી કર્મબંધનમાંથી મુક્તિ થઈ ગઈ. ભગવાનના શરણમાં રહીને કોઈ કર્મબંધન પણ રહેતું નથી, કોઈ પાપનું કોઈ પુણ્યનું કોઈ બંધન રહેતું નથી. કોઈ દેવી દેવતા મંત્ર તંત્ર દોરા ધાગા બધામાંથી આપણે મુક્તિ થઈ જાય, કેવલ ભગવાનના શરણથી થાય છે. તો આવો શરણાગતિના સિદ્ધાંતને દ્રઢ કરવો, ભગવાનના શરણમાં રહેવાના ભાવને નિરંતર દ્રઢ કરતા રહેવું. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો એમ બોલતા રહેવું, નિરંતર બોલતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ, મહાપ્રભુજીનો દ્રઢ વિશ્વાસ રાખી, આપણા ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે એમની આજ્ઞાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી અને શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણનો કહેતા રહેવું જોઈએ. આ શરણાગતિનું મહાત્મ્ય આપણે જોયું. કાલથી આપણે કાલે એક દિવસ આપણે ગ્રંથોમાં રહેલા શરણાગતિના સિદ્ધાંતને ટૂંકમાં આપણે સમજવા પ્રયત્ન કરશું. કાંઈ પણ પ્રશ્ન હોય વિષય સંબંધી, માર્ગ સંબંધી તો પૂછી શકાય છે, નિસંકોચ પૂછી શકાય છે. તમારો અધિકાર છે, પૂછવું એ તમારો અધિકાર છે, અમારો જવાબ આપવો એ અમારી ફરજ છે. ચરણ કેરો કરો श्रीवल्लभ नखचंद्र छटारी सब जग माज धेरो दृढ़ साधन योर नहीं आकर जासु हो सूर्य कहा कहे द्विदया बिना मोल खोचेरो दृढ़ चरण केरो भरोસો श्री वल्लभा श्री गोपीनाथ जी श्री गोसाई जी परम